આજે હું મળી કાંતાબાને. તેમની સાથે વાત કરતા બાઈએ કહ્યું કે આ ઘર તમારા દાદાએ બનાવ્યું હતું. એક સમય હતો જ્યારે તેઓ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ રાખતા ને પૈસે ટકે સુખ હતું. બસ જીવનમાં એક જ કમી હતી, કિલકારી કરતા બાળકની. સામાજિક રીતે બાળક ના હોવાથી લોકો વાતો કરતા ને વાંજ કહીને બોલાવતા. એમાં ને એમાં તમારા દાદા ચિંતામાં સરી પડ્યા ને હું આ જૂના ફોટાની યાદો સાથે દુનિયામાં સાવ એકલી પડી ગઈ. ચા બનાવતા બાએ કહ્યું કે આટલું સુંદર ઘર છે, પણ આને ખવાય છે થોડું. મેં રાસન આપી પૂછ્યું કે બા, અત્યારે તો તમે કામે નહીં જતા હો ને, તો ઘર કેમ ચાલે? ત્યારે તેમના જવાબથી હું આશ્ચર્યમાં મુકાઈ ગઈ. હું આ ઉંમરે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કામ કરું છું. તેમણે કહ્યું કે સમયનું ચક્કર છે, ક્યારે ફરી જાય કોને ખબર. એક સમયે અમે કામ રાખતા ને આજે હું આ કામ કરું છું. તેમણે મને જીવનનો એક પાઠ શીખવ્યો કે સમયનું ચક્ર આપણા હાથમાં નથી, પણ દરેક સમયને સ્વીકારીને આગળ વધવું તે આપણા હાથમાં જ છે.